તો લોકસભા ઇલેક્શન પૂર્વે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ ટીમે રાજકોટની મહિલાઓ સાથે ચર્ચા કરી અને તેમનો મિજાજ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણીને લઈને મહિલાઓનું શું માનવું છે, તેનો મત શું છે, કયા મુદ્દાઓ છે તેમના ધ્યાનમાં હશે જ્યારે તેઓ મતદાન કરવા જશે। આ તમામ બાબતોની વાત કરવા માટે અત્યારે રાજકોટ શહેરના મહિલાઓ આપણી સાથે છે, તેમની પાસે વાત કરીશું। બેન, લોકસભાની ચૂંટણી છે, એક તો આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ, આપણી ફરજ પણ છે, જવાબદારી પણ છે, સાથે એવા કયા મુદ્દાઓ હશે કે જેને ધ્યાને લઈને આપણે મતદાન કરવાના છો? મારું નામ ચેતનાબેન દલસાણીયા, હું રાજકોટની અંદર રહું છું। આમ તો દરેક સિટીની અંદર જાય તો હવે તો રાજકોટ જેવું જ થઈ ગયું છે। એટલું બધું ભાજપ આવવાથી અને મોદી સાહેબના રાજ્યમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે કે એમ લાગે કે જાણે બધા રાજકોટ જેવા સિટી બની ગયા છે। હું યુએસએની અંદર ગઈ હતી તો હું બેઠી હતી તો બાજુમાં એક ત્યાંના અંગ્રેજ બેન હતા, તો મને કે વિચ કન્ટ્રી? તો મેં કીધું કે આઈ એમ ઇન્ડિયન। તો કે વો મોદીઝ કન્ટ્રી, મોદીઝ? મેં કીધું યસ મોદીઝ। એટલે બીજા દેશની અંદર પણ આપણા મોદી સાહેબનું એટલું બધું માન છે, ઓળખે છે, તો એ ભાજપ પાર્ટી ખરેખર આપણી એટલી બધી હવે પાવરફુલ બની ગઈ છે, તો એને આપણે જાળવી રાખવાની અને એને આગળ લઈ આવવાની। અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે તો આપણી નૈતિક ફરજ છે કે એક એક બહેનોને, એક એક જે 18 વર્ષથી ઉપરના હોય એને જે મતદાન કેવી રીતે કરવું એ બધું એને માહિતી આપવી એ આપણી નૈતિક ફરજ આવે છે। અને આપણે જોઈએ છીએ કે રાજકોટની અંદર કેટલું બધું પરિવર્તન આવી ગયું છે। એમ્સ હોસ્પિટલ, એ સિવાય તો ઘણા બધા રોડ રસ્તા મહિલાઓ માટે તમે જો તો એટલું બધું એને કર્યું છે। દિવ્યાંગો માટે એને કેટલા બધા પ્રોજેક્ટો આપ્યા છે, એટલે એમની તો વાત કરીએ તો 3-4 કલાક નીકળી જાય, પણ હું એટલું જ કહું છું કે ખરેખર પાર્ટી હોવી જોઈએ તો ભાજપની જ। યુવા પણ છો, કયા એવા મુદ્દાઓ હોય છે કે જ્યારે મતદાન કરવા જશો ત્યારે આપ ધ્યાનમાં લેશો? મારું નામ મયુરીબેન વેગડા છે અને હું રાજકોટ અંબિકા ટાઉનશીપમાં રહું છું। મેઇનલી તો મોદી સાહેબ આવ્યા એટલે એવું નથી કે આપણે શહેરમાંથી ગામડામાં પણ એને એટલો વિકાસ કર્યો છે। રોડ રસ્તાથી માંડીને પાણીની વ્યવસ્થા સુધી એને બધું વ્યવસ્થિત કરેલું છે। ખેડૂતોથી માંડીને એને પેન્શન યુવા યોજના સુધી એને બધું વ્યવસ્થિત કરેલું છે। અત્યારે રાજકોટમાં જોઈએ તો આપણે એમ્સ આવેલી છે, રેસકોર્સ 2 બનેલું છે, અમદાવાદ રાજકોટ હાઈવે 6 લેન બનેલો છે, અને અધર હું વાત કરું છું મેડિકલની, ઇન્સ્યોરન્સની, તો આપણે બોર્ન બેબીથી લઈ અને ઘણી એવી સ્કીમ મોદી સાહેબે આપેલી છે। જોતા હશો રાજકીય રીતે ઘણા બધા ફેરફારો જોયા હશે, શું લાગે છે અત્યારના રાજકારણ અને પહેલાના રાજકારણમાં શું ફેરફાર લાગે છે? હું નૈનાબેન ડાંગરોસિયા બોલું છું અને હું 30 વર્ષથી રાજકોટમાં રહું છું। જે જૂનું રાજકોટ હતું અને અત્યારના રાજકોટમાં ઘણો બધો ડિફરન્સ છે, એટલે કે અમે ઘણું બધું એવું પરિવર્તન જોયું છે કે જૂનું રાજકોટ, નવું રાજકોટ, રામવન છે, પ્રદ્યુમન પાર્ક છે, 6 લેન રસ્તા છે। મોદી સાહેબના જે પાર્ટી આવી છે ભાજપ પાર્ટી, ત્યાર પછી ઘણો ફેરફાર થયો છે। ચોક્કસ મહિલાઓ છે, તેમના અલગ અલગ મુદ્દાઓ છે। અંબિકા ટાઉનશીપ કે જે અહીંના વિસ્તાર છે ત્યાંના આ તમામ મહિલાઓ છે કે જેમણે પોતાના જે મુદ્દાઓ છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરવાના છે તેની વાત કરી। ફરી એક વખત કોઈ અન્ય વિસ્તારમાં અન્ય લોકો સાથે આપણે ફરી એક વખત મળીશું। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।